આ કબાટ લુયા લુઈ થાય છે પણ કોઈ દી આ બધી વસ્તુ કાઢવી નથી વાપરવા. તે કઈ રોજ વાપરવાની યાર આ વસ્તુ છે, તમે એમ કહો કે કાઢવી નથી તી. તો પણ વાપરવાની ના હોય તો લીધી હુકમે અહીંયા કઈ શોકેસમાં રાખવા લીધી? અરે ઈ મહેમાન આવે ને કઈ વાપરવાની હોય અને શોકેસમાં રાખવાનું હોય. કોક આપણા ઘરમાં આવે તો જોવે કે આહા આના ઘરમાં તો જો કેવી સરસ ક્રોકરી છે એટલે લીધી હોય, એટલે રાખી હોય. અરે મહેમાન તો કોઈ દી આવતા જ નથી એટલે હું વાપરવાની જ નહીં, ખોટા ખર્ચા જ કરી રાખવાના. હા તો કઈ રોજ ના વપરાય કાચના વાસણ છે, તૂટી જાય. હવે જે મહેમાન આવે તે જ કે આના હાટુ સ્પેશિયલ મહેમાનને તેડાવે કે તમે અમારા ઘરે આવો, અમારા ડિનર સેટમાં જમવું છે ક્રોકરીના એટલે અમારે બોલાવા તમને એમ કરવાનું. મહેમાનને તેડાવાય નહીં પણ આપણે તો કોક દી કાઢીને જમાય ને એમાં. હા તો હાલો આજ કાઢી લઈ હાલ. હા તો કાઢી લઈને બહાર કાઢવાની છે ને, જેમાં જ રાખશો ને. નહીં આજ જમી લઈએ. આમથી મારે સાફ કરી છે, જમીન સાફ કરીને પછી હું મૂકી દઈ એટલે તમારે સાફે થઈ જાય બધી થઈ જાય, તમારે જમાઈ જાય. તો પછી એને કાઢીને શું કરવી? હવે એક દી કાઢવી હોય તો રહેવા દે, ત્યાં ભલે પડી. તો મારે જમવું છે તો પછી કાઢીને જમી લેવાય ને, એમાં શું થઈ ગયું? આ મકાનમાં રહેવા આવ્યા ને તેથી ની આ બધી વસ્તુ લીધેલી છે આ બરાબર, હજી સુધી નીકળી નથી. ડાઇનિંગ ટેબલ ઉપર કોઈ દી જોઈ નથી મેં. હા તો કીધું તો છે કે મહેમાન આવે તઈ વાપરો. આપણા ઘરમાં નાના છોકરા છે પછી તોડી નાખે તો પછી શું કરવાનું? ના આ ચાના કપ, આ ચાના કપ તો કોઈ દી નથી કાઢ્યા. ચાના કપમાં ચા તો પીવાની હોય ને કોઈક દી નવા કપમાં. હા તો મહેમાન આવે તો એમાંય દઉં છું ને ચાના કપમાં જ. ઈ મહેમાન આવે તઈ જ આ બધી નવી વસ્તુ નીકળે. ત્યાં સુધી બાકીની આપણી પાસે રનિંગની વાપરવાની છે. તમને રોજ કાચના કપમાં જ ચા આપું છું, સ્ટીલમાં નથી દેતી. ઈ કપ તો મૂક પણ આ ગ્લાસ તો કોક દી ત્યાં ગોરા પાસે રખાય ને. આ ગ્લાસ નવા ગ્લાસમાં પાણી તો પીએ. આ ગ્લાસ કે ગોરા પાસે રાખવાના ગ્લાસ છે? વાતું કરો તી. આ એ ટ્રેમાં લઈને મહેમાનને દેવાના જ છે. તમને કઈ ખબર ના પડે ને તો બાયુની વાતમાં ઘરમાં આવીને ના ઊભું રહેવાય કચ કરવા. ખબર કાંઈ પડે નહીં ને. આ રોજ વાપરે તો તૂટી ના જાય. આ રોજ વાપરવાની વસ્તુ છે, પછી મહેમાનને શું દેવાના? પછી નવા લઈ આવવાના. પણ આ ઉપર હજી થપ્પો પડ્યો બધો, ઈ બધું શું કામનો છે? બોક્સ ભરેલા બોક્સ ને બોક્સ છે. ત્યાં જાય ત્યાંથી એક નવું બોક્સ લઈને આવે. જેમાં જે વસ્તુ વપરાતી હોય ને તો એ કાઢીએ છીએ, બાકી ના કાઢવાનું હોય. રોજ એ વસ્તુ ના વાપરવાની. તમે તો કોઈ વાતમાં સમજો એમ જ નથી. પાછા ખોબારા વાસણમાં ખાઈને થાકી ગયા, હવે જોવાય નથી ગમતા. હવે કઈક નવા કાઢ તો પછી આ તૂટી જાય તો એ શું કરશું? નવા કાઢ. રોજ સ્ટીલના વાસણમાં જમવાનું હોય. ખબર પડે કે નહીં તમને? કાંઈ તૂટી જાય તો સ્ટોકમાં પડે ઉતારીને આય મૂકી દેવાના. સ્ટોકમાં કઈ બધી વસ્તુ ના હોય, અલગ અલગ વસ્તુ હોય. કોકમાં રાઈસના બાઉલ હોય, કોકમાં પુલાવનો સેટ હોય, કોકમાં સૂપનો સેટ હોય. ઈ બધું હોય. કઈ નકરો ડિનર સેટ થાળી વાટકા જ ના બધા ઉપર પડ્યા હોય વાતું કરે તી. આ બૈરાઓને છે ને કોઈ દી કઈ લઈ જ ના દેવા. લઈ દઈએ ને એટલે આ શોકેસમાં આવે ને મૂકી દઈએ. બીજું કઈ વાપરવાનું કઈ હોય નહીં, ખોટા ખર્ચા જ કરાવી રાખવા. ઓલું લેવું ને વારમાં એક વખત લઈ જતા હવામાં ઉડવા માંડ્યા. લઈ ના દેવાય વાર થઈ ગયા.